हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ્સ। આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 2 નો પહેલો, બીજો અને ત્રીજો સમની ગણતરી જોઈ ગયા અને આજે જોઈશું આપણે પ્રશ્ન 2 નો ચોથો પ્રશ્ન। તો મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી। તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર ₹50 અને ₹100ની નોટો જ જોઈએ છે। મીનાને કુલ 25 નોટો મળી હતી, તો તેણે ₹50 અને ₹100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? અહીંયા મીના 2000 રૂપિયા ઉપાડવા ગઈ છે બેંકમાં, એટલે ટોટલ એની પાસે રૂપિયા આવે છે 2000। તેમાં 50ની નોટ અને 100ની નોટ મળીને 2000 રૂપિયા છે। હવે નોટો છે 25 અને એ 25 નોટો દ્વારા બને છે 2000 રૂપિયા, તો 50ની કેટલી હોવી જોઈએ અને 100ની નોટ કેટલી હોવી જોઈએ? તો આપણે ધારો કે મીનાને મળતી નોટ ₹50ની નોટ બરાબર x અને ₹100ની નોટ બરાબર y। તમે આ જ રીતે લાઈનમાં લખજો તો એકદમ સરસ દેખાશે પણ, અને તમને પણ તરત ખબર પડી જશે અને સામેવાળી જે તમારા તપાસવા ચકાસવાવાળા જે કોઈ સર હોય એમને પણ તરત સમજ પડી જશે અને દેખાશે પણ સુઘડ। તો હવે 50ની નોટ દ્વારા મળતી રકમ, તો 50ની એક નોટ હોય તો 50 રૂપિયા ગણાય। તો આપણી પાસે કેટલી નોટ છે? x નોટ, એટલે 50x રૂપિયા। 50 નોટ દ્વારા જેટલા બી રૂપિયા મળે છે એ કેટલા છે? 50x રૂપિયા, કેમ કે x નોટ છે। અને ₹100ની નોટ y છે, તો 100ની નોટ દ્વારા મળતી રકમ કેટલી હોવી જોઈએ? 100y રૂપિયા। તેને કુલ રકમ કેટલી મળે છે? 2000 રૂપિયા, એટલે 50ની નોટ દ્વારા 50x રૂપિયા મળે છે અને 100ની નોટ દ્વારા 100y રૂપિયા મળે છે। હવે બીજી તો કોઈ નોટ મળતી નથી, આટલી આ બે જ ટાઈપની નોટમાં એ લાવે છે 2000, એટલે 50x વત્તા 100y બરાબર 2000। 50 કોમન કાઢી લઈએ તો x વત્તા 2y બરાબર 2000। આ 50 2000ના છેદમાં જાય એટલે x વત્તા 2y બરાબર 2000ના છેદમાં 50, એટલે 5 ચોક 20, 0 0 જાય એટલે મળે છે આપણે 40, એટલે x વત્તા 2y બરાબર 40। આ છે આપણું સમીકરણ નંબર 1। હવે મીનાને કુલ નોટ મળે છે 25, એટલે મીનાને મળેલ કુલ નોટ બરાબર 25, પણ નોટ છે 50ની x અને 100ની y, તો બંને મળીને x વત્તા y બરાબર 25, સમીકરણ નંબર 2। હવે સમીકરણ 1 અને 2 બંનેમાં xના સહગુણક સરખા છે, એટલે આપણે પણ ચિહ્ન પણ સરખા છે, એટલા માટે સમીકરણ 1 અને 2ની બાદબાકી કરી લઈએ। સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતાં x વત્તા 2y બરાબર 40 આ પહેલું સમીકરણ છે અને બીજું છે x વત્તા y બરાબર 25। ચિહ્ન બદલી નાખીએ તો માઇનસ માઇનસ માઇનસ, x જાય, 2yમાંથી y જાય તો 1y, 40માંથી 25ની બાદબાકી કરતાં મળે છે 15, માટે y બરાબર 15। આ y બરાબર 15 સમીકરણ 1માં મૂકતા પહેલું સમીકરણ છે આપણું x વત્તા 2y બરાબર 40, 2y તેમાં yની જગ્યા મૂકીએ છીએ આપણે 15 છે, આપણે મળે છે x વત્તા 2 કૌંસમાં 15 બરાબર 40, x વત્તા 15 દુ 30 બરાબર 40, x બરાબર 30 40ની બાજુમાં જતાં -30, એટલે 40 ઓછા 30, માટે x બરાબર 40માંથી 30 જાય તો 10, એટલે x બરાબર 10। આમ મળતું સમીકરણ યુગ્મ કયા સમીકરણ મળે છે? x વત્તા 2y બરાબર 40 આ રહ્યું આપણો નંબર 1, અને x વત્તા y બરાબર 25 આ આપણું સમીકરણ યુગ્મ છે। અને મીનાને મળતી નોટો જે આપણે માગેલો છે પ્રશ્નનો જવાબ, તો 50ની નોટ કેટલી મળે છે? x બરાબર 10, આપણને xનો જવાબ 10 મળે છે એટલા માટે, અને ₹100ની નોટ બરાબર y બરાબર 15। પ્રશ્ન 2નો 5મો પ્રશ્ન, એક પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે। સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે, સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે, તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો। માંગેલું છે નિશ્ચિત ભાડું અને વધારાના દિવસનું ભાડું, તો આપણે ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું બરાબર x, કેમ કે 3 દિવસ એ નિશ્ચિત ભાડું લે છે, અને પછી તમે જો પુસ્તક 3થી વધુ દિવસ રાખો તો પછી દરેક દિવસનો અમુક ભાડું વધારાનું નક્કી કરેલું હોય તે રીતે લે છે, તો એ વધારાના દિવસનું દિવસ દીઠ ભાડું
છે રૂપિયા વાય આપણે ધારી લઈએ. હવે સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે, તો સરિતાને 7 - 3 એટલે કેટલા 4 દિવસનું વધારાનું ભાડું ચૂકવવું પડે. કેમ? 3 દિવસનું તો નિશ્ચિત ભાડું છે જ, એક્સ્ટ્રા બીજા કેટલા દિવસ રાખે છે? 4 દિવસ. 3 દિવસ માટે તો જે કોઈ પણ પુસ્તક લાવે તો 3 દિવસ માટે તેણે X રૂપિયા ચૂકવવાના જ હોય ને બાકીના વધારાના દિવસ જેમ વધે તેમ ભાડું દિવસ દીઠ વધે, તો 4 દિવસનું વધારાનું ભાડું સરિતાને ચૂકવવું પડે. હવે કુલ એ કેટલા રૂપિયા ચૂકવે છે? 27 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું વત્તા વધારાનું ભાડું કેટલું છે? 4Y, કેમ કે 4 દિવસ પુસ્તક વધારાના છે રાખે છે એ, અને દરેક દિવસ દીઠ Y રૂપિયા છે, તો કુલ એની પાસે એને 4Y રૂપિયા થવાના વધારાના, અને નિશ્ચિત X તો છે જ 3 દિવસના, એટલે X + 4Y = 27. સમીકરણ નંબર 1. હવે બીજી છોકરી છે સુશી, એ 5 દિવસના 21 રૂપિયા ચૂકવે છે. હવે 3 દિવસ તો એનું નિશ્ચિત ભાડું નક્કી જ છે, અને બાકી એક્સ્ટ્રા કેટલા દિવસ છે? 2 દિવસ એ વધારાનું ભાડું ચૂકવે છે. તો સુશીને 5 - 3 = 2 દિવસ વધારાનું ભાડું ચૂકવવું પડે. એટલે X + 2Y, 2 દિવસ વધારાનું છે એટલે 2Y = 21. આપણું છે સમીકરણ નંબર 2. હવે જુઓ, સમીકરણ 1 અને 2 બંનેમાં Xના સહગુણક સરખા છે, એટલે આપણે કોઈ સમીકરણને ગુણવાનું રહેતું નથી, અને બંનેના ચિહ્ન સરખા છે એટલે આપણે બાદ કરતા એવું લખવાનું. સમીકરણ 1માંથી 2 બાદ કરતા. પહેલું સમીકરણ છે X + 4Y = 27, અને બીજું છે X + 2Y = 21. બધા ચિહ્ન બદલી નાખીએ, માઇનસ માઇનસ માઇનસ, X જાય, 4માંથી 2Y એટલે 2Y, મોટી સંખ્યા ધન એટલે ધન 2Y = 27માંથી 21 બાદ કરતાં 6 મળે. હવે આ 2 ગુણ્યામાં જાય, ગુણ્યામાં છે એટલે ભાગ્યામાં જાય, એટલે Y = 6/2, માટે Y = 3, 2 × 6 એટલા માટે. હવે આ Y = 3 સમીકરણ 2માં મૂકતા, તમે એકમાં પણ મૂકી શકો, 2 નાનું છે એટલે 2માં મૂકીએ. તો X + 2Y = 21. સમીકરણ નંબર 2. X + 2 કૌંસમાં Yની કિંમત 3 = 21. X + 3 × 6 = 21. X બરાબર આ 6 21ની બાજુમાં જતા માઇનસ, એટલે 21 - 6, માટે X = 21માંથી 6 જાય તો 15. એટલે આપણને X મળે છે 15, Y = 3 મળે છે. એટલે આપણું સમીકરણ યુગ્મ કયું છે? X + 4Y = 27 અને X + 2Y = 21. અને પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું, 3 દિવસે નિશ્ચિત ભાડું લઈ છે એ આપણે ધાર્યા છે X, તો X મળે છે 15, એટલે બરાબર 15 રૂપિયા. અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું ધારેલું છે આપણે Y, તો Y = 3 રૂપિયા. તો આ છે આપણો સ્વાધ્યાય 3.3નો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 2નો 5મો પ્રશ્ન. અહીં આપણું ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે. અને તમને આ ચેપ્ટરમાં કંઈ પણ સમજ ન પડી હોય તો હું શક્ય એટલું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી.